જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બે શાળા બાય બાય શાળા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક ચેપ્ટર નંબર 7 સંકલન, જેની અંદર આપણે અગાઉની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એનું સોલ્યુશન જોઈશું। સાથે સાથે વધારાના એમસીક્યુ આપણે 2024 લિબર્ટીના પ્રશ્નપત્ર છે એની અંદરથી લીધેલા છે, ચુનિંદા। ચલો વધુ વાત નહીં કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ। હવે શરૂઆત આપણે કરીએ છીએ બેઝિક ટોપિકથી। આપણને ખ્યાલ છે કે વિકલન અને સંકલન એકબીજાની કેવી ક્રિયાઓ છે? વ્યસ્ત ક્રિયા કહી શકો, પ્રતિક્રિયા પણ કહી શકો છો। વિકલન અને સંકલન એકબીજાની વ્યસ્ત અથવા પ્રતિક્રિયા કહી શકાય। તમને ખબર છે એફ ઓફ એક્સ વાળું વિધેય હોય એનું તમે વિકલન કરો છો તો આન્સર કેટલો થાય છે? એફ ડેશ એક્સ થાય છે, ખ્યાલ આવ્યો? અને એફ ડેશ એક્સ વાળું પદ છે એનું તમે સંકલન કરશો એક્સ પ્રત્યે તો જવાબ કેટલો થશે? એફ ઓફ એક્સ પ્લસ સી સ્વરૂપ થશે। એનો અર્થ આ એફ ઓફ એક્સની જગ્યાએ આપણે એફ ઓફ એક્સ પ્લસ સી કોઈ અચળ લો તો એનું વિકલન પણ કયું થશે? આ। પરફેક્ટ। તો આપણો બેઝિક કોન્સેપ્ટ અહીંયા શું કહેવા માગું છું, સીધી વાત અહીંયા કરીશું। ધ્યાન રાખજો કે કોઈ પણ વિધેય આપેલું હોય ઇન્ટિગ્રેશનની નિશાની અંદર, તો આ જે વિધેય છે એ હંમેશા વિકલનવાળું પદ કહેવાય। કયું કહેવાય? વિકલન। અને આઉટપુટ મળ્યું એ તમારું શું કહેવાય? સંકલન કહેવાય। પરફેક્ટ, ધ્યાનમાં રાખવાનું। તો આ આપણું શું છે? આ મૂળ વિધેય છે અને આ વિકલનવાળું પદ છે। એનો અર્થ કે મૂળ વિધેયનું વિકલન કર્યું અને હવે વિકલનવાળા પદનું શું કરો છો? સંકલન, તો પાછું મૂળ વિધેય મળે છે, બરાબર? તો બેઝ આનો લઈને એમસીક્યુ પહેલો આપણે જોઈ લઈએ। જોઈ લો, એફ ઓફ એક્સ ડીએક્સ એનું સંકલન કરવાનું કીધું છે અને એનું સંકલનનો જવાબ બહાર આપેલો હોય તો કે સાહેબ એફ ઓફ એક્સ બરાબર કેટલા હશે? તો અહીંયા જોઈ લો, આપણે જે વાત કરી મુજબ અંદરનું પદ હંમેશા શું હોય? વિકલનવાળું હોય। પરફેક્ટ। તો આપણે શું કરીએ? અહીંયા જોઈ લો, ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ log એક્સ ભાગ્યા 5 log એક્સ નીકળી ગયા છે 5 વત્તા કેટલા? સી। અહીંયા આપણે શું કરીએ? બંને બાજુ વિકલન કરી દો, બંને બાજુ વિકલન કરી દો તો ડી બાય ડીએક્સ। ધ્યાન રાખજો, इंटीग्रेशन एफ ऑफ एक्स डीएक्स डी बाय डीएक्स log x આખાની કેટલી ઘાત? 5 अपन કેટલા છે? 5 બરાબર, વત્તા કેટલા? સી। ઓકે, સંકલન અને વિકલન એકબીજાની પ્રતિક્રિયા, એટલે મૂળ વિધેય એફ ઓફ એક્સ હતું એમના એમ। પરફેક્ટ, જોતા રહેજો। 1/5 અચળ 12 log x આખાની કેટલી ઘાત છે? 5, સાંકળનો નિયમ જોતા રહેજો। x ની 5 ઘાત હોય તો શું થાય? 5, x ની કેટલી ઘાત થાય? 4। સાંકળના નિયમ મુજબ અંદર x પોતે એકલા છે? ના, શું છે? log x નું વિકલન શું થાય? 1/x। અચળ પદનું વિકલન શું થાય? 0। પતી ગઈ વાર્તા, જોઈ શકો છો 5 5 કેન્સલ, માટે f ઓફ x બરાબર કેટલા થઈ ગયા? log x આખાની કેટલી? 4 અપન કેટલા? x। તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો? ઓપ્શન સી। પરફેક્ટ। અહીંયા શું ધ્યાનમાં રાખવાનું? આ વિકલનવાળું પદ છે, આ શું છે? મૂળ વિધેય, આ મૂળ વિધેય અને એનું શું થઈ ગયું? વિકલન। પરફેક્ટ। તો જ્યારે તમારે આ પ્રમાણે મૂળ વિધેય શોધવાનું થાય અથવા અંદરનું પદ શોધવાનું થાય, અહીંયા જે પદ આપેલું હોય જોઈ લેજો, અહીંયા પદ આપેલું છે એ જ અહીંયા છે, આર્યું પદ શોધવાનું થાય તો બંને બાજુ શું કરી દેવાનું? વિકલન કરી દેવાનું, તો સારું તમને સરળતાથી મળી જશે। પક્કા? પક્કા। નેક્સ્ટ એમસીક્યુ જોઈ લો, બેઝિક એમસીક્યુ લીધો છે તમારું કોન્ફિડન્સ લેવલ વધારવા માટે। આનું પ્રતિવિકલિત, ખાલી શબ્દ માટે પ્રતિવિકલિત એટલે શું કરવાનું? યસ, વાત થઈ ગઈ, જોતા રહેજો। પ્રતિવિકલિત વિકલન છે એનું પ્રતિવિકલિત એટલે શું કહેવાય? ટૂંકમાં સંકલન કહેવાય। ચલો ટૂંકમાં આનું સંકલન કરો તો સંકલન હવે તમને આવડે છે। ઘાતવાળું પદ અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, સાદું શું આપણે ફેરવી દો, રૂટ એક્સ ને શું લખી શકો? 1/2। 1/√x નું સંકલન ડાયરેક્ટ આવડે છે તો એમને રાખી દો, જોતા રહેજો। x ની 3/2 and 2/3 સંકલન x⁴n હોય તો x⁴n નું સંકલન કેટલું થાય? x ની n+1 કેટલા? n+1। અને અહીંયા જો 1/√x નું સંકલન કેટલું થાય? 2√x પ્લસ કેટલા? c। જોઈ શકો છો આવો ઓપ્શન ક્યાં દેખાય છે? તો જો લો 2/3 દેખાય છે, યસ। x ની 3/2 દેખાય છે, 2√x એટલે x ની કેટલી ઘાત કહેવાય? 1/2 પ્લસ c। ઓપ્શન કયો? c। બીજી કોન્સેપ્ટ કયો?
તો એક્સ રેસ ટુ એનનું સંકલન કેટલું થાય? એક્સની n+1 અપન n+1, જ્યાં n+1 ડઝ નોટ ઇક્વલ 0, ધ્યાનમાં રાખવાનું. પરફેક્ટ. ઓકે. બીજો ટોપિક, એક્સની ઘાતવાળા જે પણ નિયમો એક્સ રેસ ટુ એન જેવા છે એ બધા નિયમો તમને આવડે છે. ઓકે છે. ચલો એના આધારે આગળ અહીંયા ઓબ્ઝર્વેશન કરતો ત્યારે 8 અપન 2 - એક્સનું સંકલન, એક્સની ઘન અપન x - 2નું સંકલન બરાબર નીચેનામાંથી કયો જવાબ થશે? અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરશો તો થોડો ખ્યાલ આવી જશે કે બંનેનો છેદ જુઓ, 2 - x અને x - 2. આ બંને પદ હું સમાન બનાવી દઉં તો લસા કેવો થઈ જાય? સમાન થઈ જાય. યસ. તો સરળ રૂપ આપણું મળી જશે. અહીંયાથી હું માઇનસ ક્યાં કાઢી દઉં? 12. જોઈ લેજો, -12 કાઢી દઉં તો કયું પદ થશે? -12 કાઢો તો x માઇનસ કેવા થઈ જાય? 2. અંશમાં કેટલા? 8. આ રૂપ પદ હતું એમને એમ રાખી દઉં. જોતા રહેજો. dx અહીંયા x ની 3, x - 2 અને કેટલા? dx. ઓબ્ઝર્વેશન હવે કરી શકો છો. બંનેનો લસા કેવો થઈ ગયો? સમાન. અહીંયા જોડો x ની 3 -8 અપન x - કેટલા? 2 dx. અંશમાં ઘાત મોટી હોય, છેદમાં ઘાત શું હોય? નાની હોય. તો ધ્યાનમાં રાખવાનું આપણે સાદો ભાગાકાર કરીને સંકલન કરી શકાય. બરાબર ધ્યાનમાં રાખવાનું. અંશમાં ઘાત કેવી હોય? મોટી હોય તો. બહુપદી માટે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા જોઈ લો, અને હવે પાઠ આવડતો હોય તો પણ વાંધો છે નહીં. જો x ની ઘન -2 ની ઘન અપન કેટલા? x - 2 dx. તો સૂત્ર આપણને આવડતું જશે. જોઈ લેજો. કયું સૂત્ર? a ઘન - b ઘન બરાબર એના અવયવ કયા પડે? a - b. વચ્ચે નિશાની એ ધ્યાન રાખજો. અહીંયા માઇનસ છે તો પછી નિશાની કરવાની પ્લસ a² પ્લસ ab પ્લસ b² થાય. જોતા જો અહીંયા a ઘન - b ઘન તો શું કરી દઈશું? a - b a² પ્લસ ab પ્લસ b². 2 નો વર્ગ કેટલો થશે? 4 છેદમાં. પરફેક્ટ. કેન્સલ કેન્સલ. સંકલન કરી દો. x ની કેટલી? 3 અપન 3 2x x² બાય 2 4નું સંકલન 4x વત્તા કેટલા? c 2 2 કેન્સલ. ઓબ્ઝર્વેશન કરી દો. x ની 3 3 અપન 3 x² અને 4x x ની 3 અપન 3 x² પ્લસ 4x. ઓપ્શન કયું? એટલે અહીંયાથી કોન્સેપ્ટ તમારે કયું શીખવાનું? તો અંશ અને છેદ સ્વરૂપ આપેલું હોય, બોલે તો ભાગાકાર જેવું પદ દેખાતું હોય, અંશમાં ઘાત કેવી હોય? મોટી હોય. તો હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું અંશને છેદ વડે શું કરી દેવાનું? ભાગી દેવાનું. પરફેક્ટ. અથવા અંશના અવયવ પાડતા આવડતું હોય તો પાડી દેવાના અને છેદવાળું પદ કેન્સલ થાય પછી સંકલન કરી દો. આપણો જવાબ ફાઇનલ. પક્કા? નેક્સ્ટ MCQ. ચલો આ પણ બહુપદીના બેઝ ઉપર જ છે, ધ્યાન રાખજો. શું દેખાય છે પહેલાં ઓબ્ઝર્વેશન કરતો. અહીંયા ધ્યાન રાખજો. અંશ અને છેદ. પહેલાં તો તમને શું છે? વર્ગમૂળવાળા પદો આટલા બધા આપેલા છે એટલે તમને ગમતું નથી. રહેવા દો સાહેબ, ચાલશે. એવું ને? એવું કરવાનું નહીં. દરેક વસ્તુનું સોલ્યુશન આપણી પાસે હોવું જોઈએ. ના હોય તો ટ્રાય કરવાનું, મળી તો જશે જ. પરફેક્ટ. છેદ ઓબ્ઝર્વેશન કરો. છેદ કેવું પદ દેખાય છે? √x - 1 આખાના શું સ્ક્વેર જેવું દેખાય છે? ઓબ્ઝર્વેશન કરો. a - b નો વર્ગ a² √x² x -2ab 2√x × 1 અને પ્લસ 1 નો સ્ક્વેર 1. ચલો દેખાય છે? યસ દેખાય છે સાહેબ. તો છેદ આપણને ખબર પડી ગઈ. √x - 1 નો સ્ક્વેર. અહીંયા ઓબ્ઝર્વેશન કરો. કેટલી ઘાત છે? 2. તો પદોની સંખ્યા કેટલી થઈ? 3. દ્વિપદી પ્રમેય. યસ 11મા ધોરણની અંદર ભણી ગયા છો કે ઘાત કેટલી હોય? 2. તો પદોની સંખ્યા કેટલી થાય? 3. તો ઘાત કેટલી હોય? 4. તો પદોની સંખ્યા કેટલી થાય? 5. મેઇન મુદ્દો આવું શીખવાનું છે. જોઈ લેજો અહીંયા. તો આ વસ્તુ અહીંયા આ રીતે દેખાડે છે. આ જે વસ્તુ છે એ શું દર્શાવે છે? તો √x - 1 આખાની કેટલી ઘાત દર્શાવે છે? 4. √x - 1 આખાની 4 ઘાત છે, એનું વિસ્તરણ તમે કરશો તો જવાબ કેટલો આવશે? તો આ જવાબ આવશે 1 - 4 √x પ્લસ 6x - 4x × √x અને પ્લસ x² થશે. આનું વિસ્તરણ છે. પરફેક્ટ. તો એનો અર્થ એવું દર્શાવે કે સાહેબ આ તો બહુ સરળ થઈ ગયું. તો સરળ કરવાનું આપણું સોલ્યુશન જોઈ લો ત્યારે. ઇન્ટિગ્રેશન √x - 1 આખાની 4 ઘાત
છેદની અંદર રૂટ એક્સ માઇનસ વન આખાની કેટલી સ્ક્વેર ડીએક્સ. ચલો 4 ઘાતમાંથી 2 ઘાત કાઢી દો તો કેટલા વધ્યા રૂટ એક્સ માઇનસ વન આખાની કેટલી સ્ક્વેર અને ડીએક્સ. રૂટ એક્સ માઇનસ વન આખાનું સ્ક્વેરનું વિસ્તરણ આપણને ખબર જ છે. ખબર છે તો સાહેબ શું કરો છો અત્યારે સંકલન કરી દો તો એક્સ માઇનસ ટુ રૂટ એક્સ પ્લસ વન સાદુરૂપ આપી દો અને હવે સંકલન કરી દો. સંકલન ઓબ્ઝર્વેશન કરી દો જોઈ શકો છો એક્સ સ્ક્વેર બાય ટુ જોઈ લેજો રૂટ એક્સ એટલે એક્સની કેટલી કહેવાય 1/2 એક્સની 1/2નું સંકલન એક્સની 3/2 2/3. અહીંયા ખાસ ધ્યાન રાખજો અપૂર્ણાંક માટે એક વસ્તુ તમને શીખવાડતો. અહીંયા જોઈ લો અપૂર્ણાંક માટે એક્સની 1/2 પ્લસ 1 છે આ રીતે સંકલન કરવાનું થાય છે. છેદમાં શું 1/2 પ્લસ 1 લખવાના છે એ આ રીતે સંકલન કરવાનું છે. સાદું પાપા આ પ્રમાણે કરવું પડે છે પણ હું તમને શીખવાડું એ ધ્યાનમાં રાખજો. તમારે શું કરવાનું આ બેનો સીધો સરવાળો કરી દે 1 + 2 કેટલા થાય 3 તો 3/2 સીધા લખવાના લસાત હોય એના જ રહેશે છેદ એમના એમ રહે. આ 3/2 અને આગળ શું લખવાનું એનો વ્યસ્ત કરી દેવાનો 2/3. પરફેક્ટ જોઈ લેજો ફરી એક્સની ધારો કે 7/2 છે તો આનું સંકલન કરવું છે તો ઓબ્ઝર્વેશન કરી દો કેટલું કરો 7 ને 2 કેટલા થાય 9 તો એક્સની 9/2 આગળ એનો વ્યસ્ત કરી દો 2/9 છેદમાં કોઈ ફેરફાર થશે નહીં એનો. પરફેક્ટ અહીંયા દે રાખજો 9/2 2 તો 2 જ છેદવાળો રાખવાનો અને આગળ ગુણકમાં એનો શું કરી દેવાનો 10 લખી દેવાનો. એટલે જો લો હું ડાયરેક્ટ એ રીતે કરું છું જ્યારે અપૂર્ણાંક ઘાત હોય ત્યારે રૂટ એક્સની કેટલી 1/2 1 + 2 કેટલા થાય 3 તો 3/2 2/3 નું સંકલન કેટલું થશે એક્સ વત્તા કેટલા સી તો એક્સની સ્ક્વેર બાય 2 માઇનસ 4/3 એક્સની 3/2 પ્લસ એક્સ પ્લસ કેટલા સી. ઓકે આવું ક્યાંય દેખાય છે થોડું દેખાતું હોય તો જોઈ લો એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ 4/3 એક્સની 3/2 દેખાય છે પ્લસ એક્સ દેખાય છે. સાહેબ ઓપ્શન કયો છે બી. ઓકે છે ઓકે. મેઇન મુદ્દો ઓબ્ઝર્વેશન પાકા નેક્સ્ટ MCQ. ચલો અહીંયા પણ જોઈ શકો છો જે વાત આપણે કરીએ જ અંશમાં ઘાત કેટલી છે એક્સની 7 છેદમાં કેટલી ઘાત છે એક્સની કેટલી 1 ઘાત. અંશમાં ઘાત મોટી હોય અને છેદમાં ઘાત શું હોય નાની હોય તો અંશને છેદ વડે શું કરી દેવાનું ભાગી દેવાનું. બસ આ જ વસ્તુ હોય. પરફેક્ટ તો અહીંયા જો લો અંશને છેદ વડે તમે ભાગશો ધ્યાન રાખજો એક્સની કેટલી અહીંયા 7 અહીંયા એક્સ પ્લસ 1 છે. પરફેક્ટ હવે કેટલા વડે ગુણો કેટલા વડે ભાગો તો આપણું સરળ રૂપ આવે આવું 10મા ધોરણની અંદર તમે શીખી ગયેલા છો. તો ઓબ્ઝર્વેશન કરો એક્સની 7 છે તો એક્સની કેટલી વડે 6 વડે ગુણો તો એક્સની કેટલી 7 અને એક્સની 6 એકા 6 માઇનસ એન્ડ માઇનસ સાદુરૂપ આપી દો કેટલા થશે તો માઇનસ એક્સની કેટલી 6. પરફેક્ટ આ તો ઘર ભેગા થઈ ગયા. હવે શું કરશો હવે માઇનસ એક્સની 6 લાવવાની છે તો અહીંયા એક્સને કેટલા વડે ગુણો તો માઇનસ એક્સની કેટલી 5 તો માઇનસ એક્સની 5 વડે ગુણો તો માઇનસ એક્સની જતા રહેજો 5 સોરી 6 અને માઇનસ એક્સની કેટલી થાય 5. પહેલાં ઘાતનો વધારો અને પછી હતી એમના એમ રાખી દો. ઓબ્ઝર્વેશન પાછું શું કરી દો પ્લસ અહીં શું કરી દો પ્લસ ઓબ્ઝર્વેશન કરી દો જે વસ્તુ જોઈએ છે એ પ્રમાણે ધ્યાનમાં રાખી દો. આ માઇનસવાળું પદ અને પ્લસ કરી દો ઓબ્ઝર્વેશન કરી દો. તો ઓબ્ઝર્વેશન કર્યા બાદ આપણું સાદુરૂપ તમે જોઈ શકો છો એક કયું ઘાત આવશે ઓબ્ઝર્વેશન પ્લસ એક્સની કેટલી 5 ઘાત. પરફેક્ટ હવે પ્લસ આવ્યા હવે શું કરશો પ્લસ એક્સની 4 વડે ગુણશો તો અહીંયા કયું પદ આવશે તમને ખબર છે એ પ્રમાણે પ્રોસેસ તમારી ચાલી રાખશે. પરફેક્ટ તો આ પ્રમાણે સાદુરૂપ તમારે વિચારવાનું છે. બીજું ઓબ્ઝર્વેશન તમે શું કરી શકો છો બીજું ઓબ્ઝર્વેશન એક કરી શકાય કયું ધ્યાન રાખજો એક્સની 7 છે એની અંદર છેદ કયું જોઈએ છે +1 એક્સ + 1 1ની 7 ઉમેરો અને શું કરો 1ની 7 બાદ કરો છેદમાં એક્સની એક્સ + 1 છે. પરફેક્ટ આ વસ્તુ દેખાય છે આ પણ તમે કરી શકો છો અને આનું સાદુરૂપ તમને આવડવું જોઈએ. એનું સાદુરૂપ શું થાય ઓબ્ઝર્વેશન કરો આ પ્રમાણે એક્સ + 1 સાદુરૂપ જોતા રહેજો એક્સની 6 માઇનસ એક્સની 5 વત્તા એક્સની કેટલી 4 સીધું લખવાનું 1 + માઇનસ
માઇનસ એક્સની કેટલી જોતા રહેજો એક્સની 6 માઇનસ એક્સની 5 એક્સની 4 અહીં એક્સની કેટલી 3 સરવાળા બાદબાકી ભૂલ ના પડે ધ્યાનમાં રાખવાનું ચલો એક્સની 3 પછી 2 પછી 1 અને પ્લસ 1 શું લખી દઉં -1 જોઈ લો આ રહ્યા હતા એમના એમ ઓબ્ઝર્વેશન કરી દો ઓબ્ઝર્વેશન સાહેબ થઈ ગયું x + 1 બાદ બાકીનું શું કરી દો વિભાજન તો આ પદ શું થઈ જશે કેન્સલ તો ઓબ્ઝર્વેશન કરી દો x ની 6 માઇનસ x ની 5 પ્લસ x ની 4 x ની 3 x² માઇનસ x પ્લસ 1 માઇનસ 1/x પ્લસ 1 હવે જે બોલું એ ધ્યાનથી સાંભળી લો એ શું કર્યું x ની 7 વત્તા 1 છે એના મેં અવયવ પાડે x + 1 અને સાદુરૂપ તમારું આ પ્રમાણે મળશે સાદુરૂપ આપ્યા બાદ -1 હતા એમના એમ લખી દીધા અહીંયા બાદ બાકીનું શું કરી દીધું વિભાજન પરફેક્ટ x + 1 અહીંયા શું થઈ જાય કેન્સલ હવે તમે આનું સંકલન કરી શકો છો માટે આ પદનું શું કરી દો સંકલન કરી દો ઓબ્ઝર્વેશન કરી દો એન્ડ સંકલન જોતા રહેજો x ની 7/7 x ની 6/6 x ની 5/5 x ની કેટલી 4/4 x ની 3/3 x²/2 1નું સંકલન કેટલું થાય x અને 1/x નું સંકલન log mod x + 1 વત્તા કેટલા કરી દો c હવે ઓબ્ઝર્વેશન શું કરવાનું છે સાહેબ આવું પદ તો ક્યાંય દેખાતું નથી સિગ્મા સ્વરૂપ આપેલું છે તો આપણે શું કરવાનું છે ઓબ્ઝર્વેશન કરો સિગ્મા સ્વરૂપ આપીએ સિગ્મા ફિક્સ ક્યાં છે 7 છેદમાં કેટલા 7 6 ઓબ્ઝર્વેશન કરો તો 1 થી 7 પદો બધામાં તો ફિક્સ જ છે ઓબ્ઝર્વેશન કરો તો આપણે i બરાબર કેટલા લખી દે i બરાબર 1 થી કેટલા લખી દઉં 7 x ની ઘાત પણ ફિક્સ છે તો x ની કેટલી કરી દઉં ઘાત x ની ઘાત કેટલી છે 7 તો છેદમાં કેટલા 7 તો અહીંયા i કરી દઉં પરફેક્ટ અહીંયા i તો છેદમાં કેટલા કરી દઉં i આ પણ ફિક્સ છે ઓબ્ઝર્વેશન કરી દો 7/7 6/6 5/5 4/4 3/3 ક્રમ અનુસાર જ છે પણ સાહેબ આગળની નિશાની કઈ છે અહીંયા પ્લસ અહીંયા શું આવશે માઇનસ તો અહીંયા ઘાતાંકીય સ્વરૂપમાં જે આપવાનું છે એમાં મેઇન પ્રોબ્લેમ થવાનું છે તો ઘાતાંકીય સ્વરૂપ માટે જો અહીંયા પ્લસ નિશાની જોઈએ છે i છે i ની ઘાતના આધારે નક્કી કરો તો i બરાબર કેટલા લખી દો તો i ત્યાં રહેજો માઇનસ લખું પ્લસ લખું કોઈ તમારે સરળતા એના માટે રહે ઓબ્ઝર્વેશન કરી દો i લખી દો પરફેક્ટ હવે i છે i બરાબર 1 મૂકીશ 1 મૂકો તો અહીંયા 1 જ રહેશે ઘાત કેટલી મૂકો તો અહીંયા ઘાતનું સ્વરૂપ જો i + 1 i + 1 i અને i અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો માઇનસ i લખું પ્લસ i લખું ઘાત કોની અંદર જોવા છે તો જો અંદર -1 જોવા છે સાહેબ તો અંદર શું કરવાનું -1 i ઘાત ક્યાં જોવા છે ઓબ્ઝર્વેશન કરવાનું 12 પરફેક્ટ અંદર જો લો -1 કાં તો +1 તો હું -1 લખી દઉં ઓબ્ઝર્વેશન કરી દો -1 હવે -1 ની i ઘાત કરું તો માઇનસ 1 કડ 1 મૂકશો તો 1 અહીંયા 1 તો -1 ની 1 ઘાત તો અહીંયા 1 x ના આગળ કેટલી નિશાની માઇનસ હવે x ના આગળ નિશાની તો કઈ છે અહીંયા જો લો 1 મૂકો તો પ્લસ આવે છે તો અહીંયા શું કરી દઉં +1 કરી દઉં જોતા રહેજો ઓબ્ઝર્વેશન હવે કરી દો i બરાબર 1 મૂકો 1 + 1 કેટલા થયા 2 -1 ની 2 ઘાત એટલે કેટલા થાય પ્લસ x ની ઘાત 1 x છેદમાં પણ કેટલા 1 તો પ્લસ x આવતા રહે હવે કેટલા મૂકું જોઈ લો 2 મૂકો તો તમને થોડો ખ્યાલ આવવો જોઈએ x ની ઘાત કેટલી 2 માઇનસની 2 + 1 3 ઘાત માઇનસની 3 ઘાત એટલે કેટલા કહેવાય માઇનસ x ની 2 ઘાત છે એની નિશાની કઈ થવી જોઈએ માઇનસ x ની 2 ઘાતની નિશાની કઈ માઇનસ છેદમાં i તો બરાબર 2 પાક્કા થાય જ છે સાહેબ હવે ઓબ્ઝર્વેશન શું કરવાનું છે ઓબ્ઝર્વેશન એ કરવાનું કે છેલ્લે શું છે -log mod x + 1 તો -log mod x + 1 તો આપણો ફાઇનલ આન્સર કયો થાય છે ઓપ્શન બી પરફેક્ટ ખાસ નોંધ રાખવાની અંદર કઈ કિંમત નાખવી છે -1 કે +1 ઓકે ઓબ્ઝર્વેશન હંમેશા ઓપ્શનમાં કરીને પછી જ સાદુરૂપ આર્યું આપવાનું જેથી તમને સરળતા રહેશે પાક્કા એકવાર ફરીથી MCQ જોઈ લેવો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે નેક્સ્ટ MCQ ચલો ઓબ્ઝર્વેશન કરી દો
અહીંયા જો એ ઈ રેસ ટુ એક્સ એ ની એક્સ આ બધા આપે છે. સંકલન શું આપેલું છે? સંકલન આનું કરવાનું છે ઈની ઘાતમાં જોતા રહ્યો log એ અહીંયા એક્સ અહીંયા આધાર ઈ ઇન્ટુ એ રેસ ટુ કેટલા એક્સ આવું પદ આપેલું છે. હવે આપણી પાસે જે પદો છે એ ઇન્ટુ એ જેવું પદ છે. એ ઇન્ટુ એ જેવું પદ દેખાય છે? ના, નથી દેખાતું. તો પહેલાં ઘાતને અહીંયા મોકલી દો, સાદુરૂપ આપી દો. તો ઈની ઘાતમાં log એની ઘાતમાં એક્સ મુખ્ય આધાર કેટલો એ અને એ રેસ ટુ એક્સ હતા એમને. આગળ આપણે વિકલનની અંદર લોગેરિધમના નિયમો થોડા શીખવાડી દીધા હતા, છતાં ફરી વાર બોલો ઈની ઘાતમાં એફ ઓફ એક્સ વાળું સ્વરૂપ આપે હોય અને લોગનો આધાર પણ ઈ હોય તો મુખ્ય આધાર અને લોગનો આધાર કેવો હોય? સમાન. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું જવાબ કેટલો હોય? એફ ઓફ એક્સ. સગુણક 1 હોય તો અહીંયા જોઈ શકો છો સગુણક કેટલો 1. તો આપણો ફાઇનલ આન્સર આનો થશે એ રેસ ટુ એક્સ એ રેસ ટુ કેટલા એક્સ. આને શું લખી શકો તમે? આને એ ઈ આખાની કેટલી ઘાત લખી શકો? એક્સ. અને એની ઘાત કેવી છે? સમાન. હવે સંકલન કરવાનું છે. શું કરવાનું છે? સંકલન. તો સંકલન કરો તો એ ઈ આખાની કેટલી ઘાત? એક્સ. હવે એ ઈ પોતે શું છે? અચળ. અચળની ઘાતનો એક્સ એટલે ઘાતાંકીય વિધેયનું સંકલન. એ રેસ ટુ એક્સનું સંકલન. એ રેસ ટુ એક્સનું સંકલન તમે કેટલું શીખ્યા હતા? તો સાહેબ એ રેસ ટુ એક્સનું સંકલન તો એ રેસ ટુ એક્સ અપોન log એ થાય. પરફેક્ટ. વત્તા કેટલા કરી દો? સી. હવે આનું ટોપિક આપણને ખબર છે. શું ખબર છે સાહેબ? ખબર તો છે કે બે પદોનો ગુણાકાર તો લોગોનો શું થાય? સરવાળો. તો log એ અને log ઈ. દર વખતે આવું કરવાનું નહીં હોતું કે સરવાળો કરો ગુણાકાર કરો, પણ ઓબ્જેક્શન કરતાં આપણને સ્વરૂપ છેદમાં દેખાય છે એ પ્રમાણે હું ગોઠવણી કરવા માગું છું. એ ધ્યાન રાખજો લોગનો આધાર હંમેશા ના આપેલો કેટલો હોય? ઈ. log ઈ આધાર ઈ તો મૂલ્ય કેટલું થાય? 1. તો એ ઈ આખાની કેટલી? એક્સ છેદમાં log એ પ્લસ કેટલા? 1. ઓપ્શન કયો? બી. પરફેક્ટ. તો પહેલા ઓબ્ઝર્વેશન શું કર્યું? પહેલા ઓબ્ઝર્વેશન એ કર્યું સાહેબ ઈની ઘાતમાં મારી પદ દેખાય છે અને એની ઘાતમાં પદ. ઓબ્ઝર્વેશન અહીંયા કરતા એ ઈ બધામાં એ પ્રમાણે જોઈતું હતું તો શું કર્યું? લોગેરિધમનો ગુણધર્મ એપ્લાય કરી દીધો. લોગનો સગુણક કેટલો હોય? 1 હોય. મુખ્ય આધાર અને લોગનો આધાર કેવો? સમાન હોય. તો એફ ઓફ એક્સ વાળું પદ હતું એમના એમ. ઘાત સમાન હતી, સાદુરૂપ આપી દીધું. અચળની ઘાતમાં ચલ. અચળની ઘાતમાં ચલ એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું ઘાતાંકીય નિયમ એપ્લાય થાય. એ રેસ ટુ એક્સનું સંકલન એ રેસ ટુ એક્સ અપોન log એ. એકદમ એક્ઝામ્પલ MCQ સરળ હતો. ખાલી મેઇન મુદ્દો બનાવતા આવડવું જોઈએ. પરફેક્ટ. અને બનાવવામાં તમે બધા કેવા છો? એક્સપર્ટ છો. પક્કા? નેક્સ્ટ MCQ. ચલો આર્યો MCQ એકદમ ઇઝી છે. આ બંનેનું ધ્યાનમાં રાખવાનું. ગુણાકાર કરી દેવાનો અને ગુણાકાર કરીને સાદુરૂપ આપો અને સાદુરૂપ આપીને સીધું સંકલન કરવાનું છે. બરાબર? પરફેક્ટ. આ તમારા માટે શું રહેશે? હોમવર્કમાં. અને એનો જવાબ ક્યારે તમારે હોવો જોઈએ? કમેન્ટની અંદર. કયો આવશે ઓપ્શન? પાકા? થોડી ઘણી વસ્તુ તમારે કામ કરવી પડે ને? યસ. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા આ પણ ચોપડીનો MCQ છે. બરાબર જોઈ લેજો. સાઇન સ્ક્વેર એક્સ અને કોસ સ્ક્વેર એક્સ. હવે ત્રિકોણમિતિ વિધેયની વાત કરીએ છીએ. ધ્યાન રાખજો સાઇન સ્ક્વેર એક્સ અને કોસ સ્ક્વેર એક્સ. અંશમાં કંઈ ના આપેલું કેટલું કહેવાય? 1. ત્રિકોણમિતિ વિધેય છે એના સંકલન બધાને ખબર જ છે. શું ખબર છે? સાઇનનું સંકલન શું થાય? માઇનસ કોસ. કોસનું સંકલન શું થાય? સાઇન એક્સ. પછી કયું આવ્યું? હા, ટેન એક્સ કોટ એક્સ વગેરેના સંકલન. સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન. કોસેક ઇન્ટુ કોટનું સંકલન. સેક સ્ક્વેરનું સંકલન. કોસેક સ્ક્વેરનું સંકલન. આ બધા જ નિયમો આપણને ખબર હશે. ના ખબર હોય તો ક્યાં જતું રહેવાનું? યસ. બેઝિક આપણે MCQ સિરીઝ 2023ની ચલાવેલી જ છે. પ્લેલિસ્ટની અંદર જોઈ લેજો. આર્યું આ જ ચેપ્ટર 5 વિડીયો આપેલા છે. એમાં ટોપિક વાઇઝ વ્યવસ્થિતપણે ગોઠવેલા પણ છે, જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પરફેક્ટ. પરફેક્ટ. ચલો અહીંયા તો ત્રિકોણમિતિ વિધેય છે એની વાર્તા આપણે કરવાની છે. અંશ અને છેદ આપ્યો છે. બે જ વાત કરી દીધી આપણે. ભાગાકારનો નિયમ આપણે સંકલનમાં સીધો શીખ્યા છે નહીં. તો શું કરવાનું? સાદું ભાગાકાર સેટઅપ થાય છે એ ચેકઆઉટ કરવાનું. તો ઓબ્જેક્શન કરી દો. સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર બંને વચ્ચેનો સંબંધ યસ જાણો છો? કયો છે? સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા જેવો પદ. તો સાઇન સ્ક્વેર એક્સ વત્તા કેટલા કરી દો? કોસ સ્ક્વેર એક્સ છેદમાં
સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કેટલા કોસ સ્ક્વેર એક્સ. ગુણાકારવાળું પદ છેદમાં હોય એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. સરવાળાનું વિભાજન કરી દો. સાઇન સ્ક્વેર કેન્સલ, તો જવાબ કેટલો થયો 1/cos સ્ક્વેર. 1/cos સ્ક્વેર ડાયરેક્ટ પણ લખી શકો છો તમે. અને cos કેન્સલ, તો શું વધ્યા 1/sin સ્ક્વેર અને કેટલા dx. 1/cos એટલે શું કહેવાય sec, તો secનો વર્ગ. 1/sin એટલે cosec નો વર્ગ અને dx. ઓબ્ઝર્વેશન કરી શકો છો. sec સ્ક્વેરનું સંકલન tan x, cos x નું સંકલન માઇનસ cot x. તો જો tan x માઇનસ cot x ઓપ્શન કયો બી. આ એમસીક્યુ ખાલી શેના માટે લીધો છે? ઓબ્ઝર્વેશન એ કરવાનું કે ત્રિકોણમિતિ વિધેય હોય એની અંદર જો લો અંશ અને છેદવાળું સ્વરૂપ હોય તો સરવાળા બાદબાકીનું શું કરી શકો છો? વિભાજન. સાદરૂપ આપી શકો છો તો આપી દેવાનું. પાક્કા? ભાગાકારના નિયમ જેવું છે, સાદો ભાગાકાર. ઓકે છે? ઓકે. બીજું, જ્યારે અંશમાં કંઈ પદ ના આપ્યું હોય તો એકની કિંમત આપણે નિત્યસમનો ઉપયોગ કરીને પણ મૂકી શકો છો. આ પણ તમારે શીખવાનું છે. ઓકે છે? નેક્સ્ટ એમસીક્યુ ચલો જોઈ લો. હા, હવે 1 + cos x cos x સ્ક્વેર. cos x સ્ક્વેરને શું લખી શકો? sin સ્ક્વેર x. સાહેબ કેમ સીધું આમ જ કરી દીધું? બીકોઝ સાઇન અને કોસના સંબંધ મને સારા આવડે છે. અને તમારે પણ ધ્યાનમાં રાખવાનું, જ્યારે મિશ્ર સ્વરૂપ આપ્યું હોય, સાઇનની સાથે ટેન આપ્યો હોય, કોટ આપ્યા હોય, કોસેક આપેલા હોય, કોસની સાથે સેક આપેલા હોય, આ પ્રમાણે મિશ્ર સ્વરૂપો આવે તો હંમેશા સાઇન કોસની અંદર ફેરવી દેવાનું, જેથી તમને સરળતાની આધારિત પદ્ધતિવાળું પદ મળી જશે. અને સરળ પદ મળે તો આપણું સંકલન પણ કેવું થઈ જાય? સરળ. ચલો, આવું ક્યાંથી ખબર પડી? સાહેબ કે ખબર પડી ને, નિત્યસમ જોઈ શકો છો. સાઇન સ્ક્વેર અને કોસ જોઈ લેજો. સાઇન સ્ક્વેરને શું લખી શકો? સાઇન સ્ક્વેરને ઓબ્ઝર્વેશન કરી દો. સાઇન સ્ક્વેરને 1 - શું લખી દો? cos સ્ક્વેર એક્સ ઉપર 1 + cos x હતા. હા, ચલો શું લખી શકીએ પાછું? અહીંયા a² - b² ના બે હવે પાડો. a - b એન્ડ a + b. અહીંયા શું હતું? જોઈ લેજો. 1 + cos x દેખાય છે? યસ સાહેબ. કેન્સલ. હવે કેન્સલ કરતા શીખી ગયા. 1/1 - cos x. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. સંકલનમાં થોડું ઓબ્ઝર્વેશન કરતા શીખવાનું. x/2. તો આયરો કયો ખૂણો છે? આખો. આખાનો ખૂણાનું શું બનાવવાનું છે? મારા અડધો. આખાનો અડધો, એકના બમણા. આવા ટોપિક આપણને ખબર છે. ગુણિત ઉપગુણિતના સૂત્રો તમને ખબર છે. sin સ્ક્વેર આલ્ફા હોય તો એનું સૂત્ર શું શીખ્યા હતા? 1 - cos 2 આલ્ફા / 2. અને cos સ્ક્વેર આલ્ફા હોય તો શું શીખ્યા હતા? 1 + cos 2 આલ્ફા / કેટલા? 2. તો અહીંયા રિવર્સ પ્રોસેસ આપણે આપવાની છે. જોતા રહેજો. આ 2 આલ્ફા તો એના અડધા કેટલા થાય? 1. 2 આલ્ફા તો એના અડધા કેટલા થાય? 1. તો અહીંયાથી આપણે રિવર્સ પ્રોસેસ આમ આપવાની છે. હવે જોઈ શકો છો માઇનસવાળું પદ વધ્યું છે, પ્લસ તો માઇનસ. તો ઇન્ટિગ્રેશન કરીને જોઈ લો. સાદરૂપ આપી દઉં. 1 - cos 2 આલ્ફા તો સાદરૂપ શું આપી દઉં? 2 sin સ્ક્વેર. તો શું લખી દઉં? 2 sin સ્ક્વેર. પરફેક્ટ. 2 આલ્ફા હોય તો કેટલા થઈ જાય? 1 આલ્ફા એના અડધા તો 1 એના અડધા કેટલા થાય? x/2 dx. પતી ગયું? ઓકે સાહેબ, ઇઝી પતી ગયું એવું લાગે છે. 1/sin એટલે શું કહેવાય? cosec. તો cosec સ્ક્વેર x/2 dx. હવે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી દો. f(ax + b) આપેલા હોય અને આનું મારે સંકલન કરવાનું હોય તો ડાયરેક્ટ જવાબ લખતા શીખવાનું. હવે f(ax + b) નું સંકલન તો કેપિટલ f(ax + b) થાય. સુરેખ બહુપદી એટલે ધ્યાનમાં રાખવાનું. માત્ર શું હોવું જોઈએ? એક્સના સગુણકમાં અચળ પદ આપ્યો અને એક્સની કેટલી ઘાત હોવી જોઈએ? એક જ. એક્સની એક ઘાત એટલે કયું પદ કહેવાય? સુરેખ બહુપદી. તો સંકલન કર્યા બાદ એનો સગુણક ક્યાં મૂકવાનો? છેદમાં. વત્તા કેટલા કરી દેવાના? c. તો અહીંયા જોઈ શકો છો આ સુરેખ બહુપદી અંદર થઈ ગઈ એવું સમજી લો. તો cosec સ્ક્વેરનું સંકલન કેટલું થાય? cosec સ્ક્વેરનું સંકલન આપણને ખબર છે -cot x થાય. -cot x. પણ એક્સનું સગુણક કેટલું છે? 1/2. ક્યાં જશે? છેદની અંદર. અહીંયા ઓબ્ઝર્વેશન શું કરશો? આ 1/2 છે એમના એમ. પરફેક્ટ. અહીંયા ચલો 2 * 1 = 2. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો? cot x/2. તો -cot x/2. ઓપ્શન કયો? સી. સુરેખ બહુપદી આપેલી હોય ax + b જેવી
એક્સની એક ઘાત હોય તો એક્સની એક ઘાત હોય તો એનો સગુણક ક્યાં જાય? હંમેશા સંકલનની અંદર છેદમાં જાય. પરફેક્ટ પરફેક્ટ. નેક્સ્ટ MCQ. ઓબ્ઝર્વેશન મેઇન અગત્યનો ભાગ છે ભાઈ. હા સાહેબ, જોરદાર હવે દેખાય છે, જોરદાર દેખાય છે એ પ્રમાણે જોરદાર જેવું કામકાજ જોઈ લઈએ. પહેલું તો MCQ જઈને સાહેબ એવી ઈચ્છા થાય ગણવાની જરૂર છે નહીં, આગળ ચાલો સાહેબ. પણ આગળ તે પહેલાં ઓબ્ઝર્વેશન કરવાનું શું? ઓપ્શન. ઓપ્શન બહુ અગત્યનો ભાગ ભજવે છે. ઓપ્શન જોઈ લો. log mod 10 log mod cot log mod 10 log mod cot log mod 10 pi by 4 plus x by 2 pi by 4 plus x by 2 pi by 4 minus x by 2. સૂત્રો કોના હતા? હા કોના હતા? યસ, થોડા થોડા યાદ હોવા જોઈએ. તો પહેલી વાત એ નહીં કરતો. sec x નું સંકલન 10 ના સ્વરૂપમાં કયું શીખ્યા? log mod 10 pi by 4 plus x by 2. અને cosec નું સંકલન cosec xy એનું સંકલન કયું શીખ્યા? log mod 10x by 2. આવું શીખ્યા હતા. પરફેક્ટ. હા તો સાહેબ આવું તો દેખાય છે, થોડું દેખાય છે. યસ. તો pi by 4 plus x by 2 પાડું પદ pi by 4 plus x by 2 એનો અર્થ કે કોનું સંકલન છે? sec. તો આનું આખું સાદરૂપ શું થશે? sec. હા તમે તો કહો સાહેબ દેખાય ક્યાં છે? તો આપણે બનાવવામાં કેવા છીએ? એક્સપર્ટ. બનાવી જ નાખીશું. જો લો હવે બનાવવા માટે ઓબ્ઝર્વેશન કરી દો. sec x છે. sec x ક્યારે આવશે? તો અંશ અને છેદ છે, હવે કેન્સલ થવું જોઈએ. અને 1 cos દેખાય તો 1 cosને શું લખી દઈશ? sec x. sec x નું સંકલન યસ આ થઈ જશે. પરફેક્ટ. ચલો ત્યારે સાહેબ બનાવો, ત્યારે અમે પણ જોઈ લઈએ કે કેવું બનાવો છો. ચલો બનાવવા માટે આપણે ઓબ્ઝર્વેશન કરશું. છેદ છેદ જોઈ લો. cos 6x 6 cos 4x 15 cos 2x પ્લસ કેટલા? 10. હવે અહીંયા અંશમાં ઓબ્ઝર્વેશન કરો. 5 કેટલા જોઈએ? 3 કેટલા જોઈએ? 1 કેટલા છે? બેકી પદો. બેકીમાંથી શું બનાવવાના? એકી. સરવાળા બાદબાકીવાળા પદો છે, જોતા રહેજો. મારે શું જોવા છે? તમને ઓબ્ઝર્વેશન પહેલાં જ કરાવ્યું. સેક બનાવવાના છે. સેક એનો અર્થ શું દર્શાવે છે? અંશવાળો અવયવ છેદવાળો અવયવ શું થવું જોઈએ? કેન્સલ. બરાબર, અંશવાળો છેદવાળો અવયવ કેન્સલ થાય અને છેદમાં શું વધવા જોઈએ? cos x. તો અહીંયા પદો આપેલા હશે પ્લસ અહીંયા પદો આપેલા હશે પ્લસ આવા પદો. તો કોઝનો અહીંયા શું જોવા છે? ગુણાકાર. શું જોવા છે? ગુણાકાર. આ પદો શેની અંદર આપેલા છે? સરવાળા. તો સરવાળા બાદબાકીમાંથી મારે શું કરવાનું છે? સરવાળા બાદબાકીમાંથી ગુણાકાર કરવાનું છે. MCQની રકમ જોતા આપણને એવું ખબર પડી. તો સરવાળા બાદબાકીનું ગુણાકારમાં ફેરવવાના પદો. ત્રિકોણમિતિ વિધેયમાં આપણે શીખેલા છીએ. s plus s હોય તો સૂત્ર કયું હતું? 2sc. બરાબર ધ્યાન જો. s minus s હોય તો કયું હતું? 2cs. સરવાળા બાદબાકીનું ગુણાકારમાં ફેરવવાળા સૂત્રો. c plus c હોય તો શું થાય? 2cc. એન્ડ c minus c હોય તો -2ss. બીજું વસ્તુ શું ધ્યાનમાં રાખવાનું? જ્યારે સરવાળા બાદબાકીનું ગુણાકારમાં ફેરવાય તો 2 વડે અહીંયા ગુણાકમાં આવે અને જે અહીંયા પદો આવે સાઇન તો આલ્ફા પ્લસ બીટા તો ડિવાઇડ બાય શું આવે? 2. અહીંયા કોઝમાં કોઝ આલ્ફા માઇનસ બીટા તો ડિવાઇડ બાય કેટલા? 2. તો સરવાળા બાદબાકીનું ગુણાકારમાં ફેરવવામાં આવે ત્રિકોણમિતિ વિધેયની અંદર તો ટૂંકમાં ધ્યાનમાં રાખવાનું, યાદ રાખવાનું કેવું? તો 2 વડે તમે ગુણો છો તો ખૂણામાં 2 વડે શું કરવાનું? ભાગવાનું. પરફેક્ટ. ઓકે ડન. ચલો ત્યારે સાહેબ બધી વાર્તા કરી દીધી, પણ એવું એ દેખાડો તો ખરા. એવું એ દેખાડવા માટે પાછું ઓબ્ઝર્વેશન કરી દો. સગુણક બધાને કેટલા જોવે? સમાન. એકડ એક હોવું જોઈએ. ચલો બધાને સગુણક કેટલો હોય? એકડ એક હોય તો જ. તો બનાવતા શું હવે સગુણક? અહીંયા કેટલો સગુણક છે? 1. તો જોઈ લેજો. cos 6x આરે શું લખી દઉં? વત્તા cos 4x. સગુણક જો 1 ને 1 બની ગયો. પણ સાહેબ અહીંયા તો cos 4x કેટલી વખત આપે? 6 વખત. તો હજી આપણી પાસે કેટલા છે? 1 જતા રહે તો 5 છે, તો 5 લખી દો. હવે કેટલા લખી દો? cos 4x. આ 2x ની જોડે લખી દો. જોતા એક સગુણક થઈ ગયો. પણ સાથે ઓબ્ઝર્વેશન કરો 5 વખત cos 2x. સાહેબ અહીંયા કેટલી વખત છે? 15 વખત છે. તો શું વાંધો છે? 10 વખત પાછા ઉમેરી દો. 10 cos 2x વત્તા કેટલા કરી દો? 10. પતી ગયું.
ચલો સી પ્લસ સી ત્રીજા નંબરનું સૂત્ર સી પ્લસ સી બરાબર શું થાય 2cc આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2 6 વત્તા 4 10 ભાગ્યા 2 5x બીજામાં શું કરવાની બાદ બાકી 6 માઇનસ 4 2x ભાગ્યા 2 1x પરફેક્ટ 5 એમના એમ ઓકે સાહેબ ઓબ્જેક્શન કરો બધા કોસનું જ છે એટલે કોસમાં 4 માં 2 4 વત્તા 2 6 ભાગ્યા 2 3 અહીં કેટલા cos x 10 કોમન કાઢો તો શું થશે 1 પ્લસ cos 2x હમણાં જ આગળ શીખી ગયા આ સૂત્ર તો 1 પ્લસ cos 2 આલ્ફા હોય તો એની જગ્યાએ શું લખી શકું તો 2 cos સ્ક્વેર આલ્ફા જેવું સૂત્ર લખાય કે ના લખાય આ બે હાલ જ આગળ આવી ગયું તો 2 અને ગુણકમાં પાછા 10 આ વસ્તુ ધ્યાનમાં રાખજો આખા બધા જ પદોની અંદર સામાન્ય શું દેખાય છે ચલો 2 cos ઓબ્ઝર્વેશન કરો c પ્લસ સી તો 2cc થાય ને યસ 2 રહી ગયા હતા એટલે ધ્યાનમાં રાખવાનું તમારે રહી ના જવું જોઈએ એટલે 2 cos અહીંયા શું 2 1 cos પરફેક્ટ તો બધામાં સામાન્ય કાઢી દો 2 cos x અંદર જોડો શું વધ્યું cos 5x અહીંયા જોડો cos 5x પછી શું લખી દઉં અહીંયા 5 cos 3x ઓબ્ઝર્વેશન કરી દો 2 cos x છે તારે એકલા cos વધ્યા યસ તો કેટલા વધ્યા 10 cos x અરે વાહ સાહેબ તમે કહેતા હતા એવું તો દેખાય છે છેદના પદનું સાદુરૂપ કેવું થયું આ થઈ ગયું અંશમાં બચી રહ્યો અંશમાં એનું એ જ પદ આપેલું છે કે નથી આપેલું છે તો આ પદ અને એ પદ શું થઈ જશે કેન્સલ તો છેદમાં શું વધશે આ પદ તો ડાયરેક્ટ ચાલુ ઇન્ટિગ્રેશન આવી 1 જોતા રહેજો 2 cos x વધ્યા dx થઈ ગયા 1 cos એટલે શું કહેવાય sec 1/2 sec x કહેવાય અને sec x નું સંકલન જોઈ લીધું યસ 1/2 log mod 10 pi/4 plus x/2 that is called our answer તો ઓપ્શન કયો યસ ઓપ્શન કયો બી પાકા એમસીક્યુ જોઈને પહેલાં ઈચ્છા એવી થાય કે આટલું બધું કરવું એના કરતાં છોડી દેવું સારું કે તમારી વાત એ સાચી છે સમયનો અભાવ હોય છે સમયના અભાવ પરથી એક વસ્તુ તમારે શીખવાનું છે હવે ધ્યાનમાં રાખવાનું આપણે બોર્ડની અંદર તમારે શું કરવાનું 50 એમસીક્યુ છે ધારો કે આપણે 40 સોલ્વ થઈ ગયા છે તો તમારે ધ્યાનમાં રાખવાનું OMR શીટમાં સૌથી પહેલાં 40 સોલ્વ કરેલા છે એ પહેલાં બધા જ ટપકા છે ભરવાના હોય એ બધા ભરી દેવાના બાકીના 10 એમસીક્યુ છે એને રાઉન્ડ મારવાના બાકી રાખવાના પછી શું કરવાનું જે 10 નથી આવડતા એની અંદર શું કરવાનું જે સરળતાથી તમને એવું લાગે કે આ પતી જશે તો એક સોલ્વ કરો અને એક OMRમાં ભરો બીજો સોલ્વ કરો બીજો OMRમાં ભરો ત્રીજો સોલ્વ કરો ત્રીજો OMRમાં ભરો આ પ્રમાણે કરશો તો તમારો સમય પણ બચશે અને પેલા 40 એમસીક્યુ આવડતા હતા એ તો 40 માર્ક્સ આપણે આવવાના છે પેલા 10 નથી આવડતા એનું ટેન્શન લેવાનું નહીં પણ એને શું કરવાનું એક સોલ્વ કરીને એક ભરો એક સોલ્વ કરીને એક ભરો તો તમારે 40 આવી ગયા સાથે સાથે જેટલા સોલ્વ થશે એટલા માર્ક્સ પણ સરળતાથી આવતા રહેશે એટલે આ પદ્ધતિ OMR માટે ખાસ ધ્યાનમાં રાખવાની પરફેક્ટ સમય બચત ના થતો હોય એના માટે ખાસ પાકા નેક્સ્ટ એમસીક્યુ ચલો અહીંયા સાલું પણ એવું જ છે sec cosec tan cot વાત શું થઈ ગઈ ત્રિકોણમિતિ વિધિમાં જ્યારે મિશ્ર સ્વરૂપ આવે ત્યારે હંમેશા sin cos ની અંદર કન્વર્ટ કરી દેવાનું તો sin cos ની અંદર કન્વર્ટ કરી દો સાહેબ સાદુરૂપ આપી દો પહેલા જોલો 2 sec 1/cos x જોતા રહેજો cosec 1/ કેટલા કરી દઉં sin x માઇનસ tan x ને શું લખી દઉં sin x ભાગ્યા cos x cot x ને શું લખી દઉં cos x ભાગ્યા કેટલા sin x અહીંયા કઈ વસ્તુ દેખાતું હોય તો ઓબ્ઝર્વેશન કરી દો જેથી આપણે સરળતા રહે દેખાય છે થોડું ઘણું પણ ખબર નથી પડતી કે સાહેબ તો ખબર પાડો ત્યારે જોઈ શકો છો શું કરશો તો 2 એમને રાખી દઉં જોતા રહેજો અહીંયા sin x લસા આપી દઈએ ચોકડી ગુણાકાર વાળો cos x છેદમાં જોઈ લો sin x ઇન્ટુ કેટલા થઈ ગયા cos x માઇનસ કોમન કાઢ દો ઓબ્ઝર્વેશન કરી દો અહીંયા માઇનસ કોમન કાઢ દો તો અંદરનું પદ શું થઈ જશે પ્લસ થશે તો અંદરનું પદ પ્લસ પરફેક્ટ ચોકડી ગુણાકાર sin સ્ક્વેર x અહીં ચોકડી ગુણાકાર cos સ્ક્વેર x
છેદમાં સાઇન એક્સ ઇન્ટુ કેટલા થઈ ગયા કોસ એક્સ. દેખાય તો છે શું થોડું દેખાવું જ જોઈએ. હવે ઓબ્ઝર્વેશન કરી દો બંનેનો છેદ કેવો છે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. છેદનો છેદ કેવા મોકલી દઈએ અંશમાં તો 2 સાઇન એક્સ ઇન્ટુ કેટલા થઈ ગયા કોસ એક્સ. છેદની અંદર જોઈ લો સાઇન એક્સ પ્લસ કેટલા કોસ એક્સ. આ તો આપણું ફેવરેટ પદ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર કેટલા થાય 1. આગળ નિશાની કઈ છે માઇનસ. સાહેબ થોડું તો સાદુરૂપ તમે આપી દીધું પણ અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો ક્યાં એવું દેખાય છે સાદુરૂપ આપે બાદ બનાવવાનું છે તો બનાવીએ ત્યારે માઇનસ નિશાની આખું પદ એક વિચાર લો. અનુબદ્ધ કરણી લો. શું લઈ લો અનુબદ્ધ કરણી માઇનસ છે તો શું કરવાનું પ્લસ વડે ગુણો પ્લસ વડે ભાગો તો સાઇન એક્સ વત્તા કોસ એક્સ પ્લસ 1 સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ 1. ઓબ્ઝર્વેશન કરી દો એ માઇનસ બી આર્યું પદ એક સમજો અને એ પ્લસ બી તો છેદમાં શું થઈ ગયું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અંશ તમને જ રાખો ત્યારે તો ઓબ્ઝર્વેશન કરી દો બરાબર કરીને 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ અંશ હતો એમને એમ અહીંયા પણ એવું જ જોઈ લેજો સાઇન એક્સ વત્તા કોસ એક્સ પ્લસ 1. છેદની અંદર ખાસ ધ્યાન રાખવાનું એ માઇનસ બી એ પ્લસ બી તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ આખાનો સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર. અહીંયા વિસ્તરણ કરતો થોડું 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ વત્તા 1. ઓબ્ઝર્વેશન કરતો એ વત્તા બીના વર્ગનું વિસ્તરણ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. પરફેક્ટ. માઇનસ 1 હતા એમના એમ ઓકે. ઓબ્ઝર્વેશન કરી દો સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા જેવું પદ દેખાય તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર કેટલા થાય 1 1 માઇનસ 1 કેટલા થઈ ગયા 0. પરફેક્ટ. તો છેદમાં શું વધ્યું સાહેબ છેદમાં એક જ પદ વધ્યું શું વધ્યું 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. અંશમાં શું છે 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ તો એ પણ પદ કેન્સલ તો સારું કેટલું વધ્યું આટલું સાહેબ. તો સંકલન એનું કરી દો તો ઇન્ટિગ્રેશન આવી જોતા રહેજો સાઇન એક્સ વત્તા કેટલા કોસ એક્સ અને પ્લસ કેટલા 1. સાઇનનું સંકલન માઇનસ કોસ એક્સ કોસનું સંકલન પ્લસ સાઇન એક્સ અને વત્તા 1નું સંકલન કેટલું થાય એક્સ વત્તા કેટલા કરી દો સી. તો માઇનસ કોસ એક્સ વત્તા સાઇન એક્સ તો માઇનસ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ અને પ્લસ કેટલા એક્સ. પરફેક્ટ પરફેક્ટ. ઓપ્શન કયો એ. તો ઘણી વાર તમારું ઓબ્ઝર્વેશન બહુ અગત્યનો ભાગ ભજવે છે અને ઓબ્ઝર્વેશન માટે શું ધ્યાનમાં રાખવાનું અહીંયા ધ્યાનમાં રાખવાનું ત્રિકોણમિતિ વિધેયના જ્યારે મિશ્ર સ્વરૂપ આવે તો કોની અંદર કન્વર્ટ કરવાનું સાઇન અને કોસની અંદર. પછી જે સૂત્રો આપણે સરળ રૂપો જાણતા હોય નિત્યસમ જાણતા હોય એની અંદર કન્વર્ટ કરી દો આપોઆપ સાદુરૂપ દેખાશે અને આપોઆપ પદ્ધતિ પણ આપણી પાસે ડેવલપ થશે. પાકા પાકા. નેક્સ્ટ MCQ 2021 બહુ સરળ MCQ છે ધ્યાનમાં રાખજો. હવે જોઈ લો ઇન્ટિગ્રેશન 2x² એને શું લખી દઉં √2x આખાનો સ્ક્વેર પ્લસ √3નો શું કરી દઉં સ્ક્વેર અને dx. કેવું પદ દેખાય છે બહુ ઇઝી બરાબર છે 1/x² પ્લસ a². 1/x² પ્લસ a² નું સંકલન દેખાય છે સાહેબ તો કરી નાખો ત્યારે 1/x² પ્લસ a² નું સંકલન કેટલું હતું 1/a ઇન્ટુ tan ઇન્વર્સ x/a. x જોઈ લેજો xની જગ્યાએ આવ્યું પદ √2 ઇન્ટુ x x/a √3 વત્તા c. અભી હાલ જ મેં વાત કરી દીધી સુરેખ બહુપદી પદ દેખાય તો x નું સહગુણક હંમેશા ક્યાં મોકલવાનું છેદની અંદર √2 ક્યાં મોકલવાનો છેદની અંદર તો સાદરૂપ 1/√6 tan ઇન્વર્સ √2 ઇન્ટુ x ડિવાઇડ બાય કેટલા √3 અને વત્તા c. તો ઓબ્ઝર્વેશન કરી દો 1/√6 વાળું પદ ઓપ્શન પી. ચલો નેક્સ્ટ MCQ ઓબ્ઝર્વેશન કરી શકો છો એકદમ ઇઝી ટોપિક કયો છે x² e ની x ની 3 અને dx. ઓબ્ઝર્વેશન હવે શીખવાડું બીજું શું આદેશની રીત
આદેશની રીત ક્યારે લેવી? તો ધ્યાનમાં શું રાખવાનું? જ્યારે આપણા પ્રમાણિત સૂત્રો હોય, પ્રમાણિત સૂત્રોની અંદર જે પ્રમાણિત સૂત્રમાં આપણે કની અંદર શીખ્યા છીએ? એક્સની અંદર. તો એક્સની જગ્યાએ એક્સ વાળું પદ ન હોય ત્યારે એક્સની જગ્યાએ જે પદ આપ્યું હોય એનું શું લઈ લેવાનું? આદેશ લેવાનો. એક્સની જગ્યાએ એક્સ વાળું પદ ના આપ્યું ત્યારે શું લેવાનું? એનો આદેશ લેવાનો. આદેશ લઈને શું કરવાનું? બંને બાજુ વિકલન કરવાનું. વિકલન કરીને dx વાળું પદ હંમેશા ગોઠવવું અને પછી આદેશ ધારો કે ટી સ્વરૂપમાં લો તો ટી વાળા પદનું શું કરવાનું? ટી વાળું પદનું સંકલન કરવાનું અને ટીની જગ્યાએ એક્સ વાળું પદ પાછું મૂકો. ગુજરાતી કીધું છે, આખું દાખલાનું ગુજરાતી. ચલો વધારાની જાણકારી તમને ખબર છે MCQ 2023ની અંદર પ્લેલિસ્ટની અંદર. પરફેક્ટ. ચલો આ e⁻x ની 3 ઘાત તમને ખબર છે. શું ખબર છે સાહેબ? કે આપણને ખબર છે e⁻x હોય ને એનું સંકલન મને કીધું હતું સાહેબ આવડત e⁻x વત્તા કેટલા કરી દે c થાત ને? થાત જ. બીજું વસ્તુ ઓબ્ઝર્વેશન કરાવું. ધારો કે sin x, તો sin x નું સંકલન ક્યાં તો આપણને ખબર છે, પણ sin 2x + 3 નું સંકલન ક્યાં તો નથી આવડતું. તો કહેવાનો ભાવાર્થ મારો એક જ છે કે આપણે પ્રમાણિત સૂત્રોમાં sin એકલા x હોત તો આપણને આવડત sin x નું સંકલન કેટલું કરી દેત? -cos x કરી દેત. પણ x ની જગ્યાએ x વાળું પદ ન હોય, x ની જગ્યાએ x વાળું પદ ન હોય તો x ની જગ્યાએ જે પદ આપ્યું એનું શું લઈ લેવાનું? આદેશ લેવાનો. આદેશ લઈને પછી શું કરવાનું? વિકલન કરવાનું. વિકલન કરીને એનું dx વાળું સ્વરૂપ બનાવવાનું. શું બનાવવાનું? dx વાળું સ્વરૂપ બનાવવાનું. અને ટી વાળા પદ હોય એનું શું કરવાનું? સંકલન. તો sin t થશે. sin t નું સંકલન કેટલું થાય? -cos t. અને t ની જગ્યાએ જે પાછું પદ હોય એ પછી તમારે મૂકવાનું રહેશે. અહીંયા જોઈ લો e⁻x ની 3 ઘાત એનું સંકલન નથી આવડતું. આપણને e⁻x નું આવડે છે. કહેવાનો ભાવાર્થ એવો હોય તો x ની 3 ની જગ્યાએ શું ધાર લેવાનું? આદેશ t. તો x ની 3 બરાબર t આદેશ. આમ તો ડાયરેક્ટ MCQ પતી જાય એવો છે, પરંતુ તમારે બધી ક્લિયર કરવા માટે હું આ એપ્લાય કરું છું. જોતા રહેજો. x ની 3 બરાબર t આદેશ લો. પછી શું કરવાનું? બંને બાજુ વિકલન કરવાનું. બંને બાજુ વિકલન 3x². અહીંયા dx લખો. t નું t પ્રતિ વિકલન 1 થાય. 1 × dt લખી દો. પરફેક્ટ. પછી શું કીધું મેં? dx વાળા પદની ગોઠવણી કરવાની. ગોઠવણી જોઈ લો. અહીં જો આ તો ફિક્સ, એના બાકીનું પદ શું કહેવાય? ગોઠવણ કહેવાય. શું કહેવાય? ગોઠવણ. તો બાકીના પદની ગોઠવણ જોઈ લો. દેખાય છે? ઈટ વાળું સ્વરૂપ આપણે બનાવ્યું છે. તો x² dx બરાબર કેટલા થાય? 1/3 અને dt. હંમેશા આદેશ t ચલમાં લો તો આખું સ્વરૂપ આપણી અંદર સંકલનની અંદર t સ્વરૂપ હોવું જોઈએ. તો જો લો t સ્વરૂપમાં ફેરવવા માટે ઇન્ટિગ્રેશન આઈ કરી દઈએ. જો લો e ની ઘાતમાં શું દઉં? t x² dx ની જગ્યાએ શું લખી દઉં? 1/3 અને dt. આ પદ્ધતિ ક્રિએટ કરવા માટે છે. જેને નથી આવડતું એના માટે. સંકલન આવડે છે હવે? e⁻t નું t પ્રત્યે સંકલન c અને 1/3 t ની જગ્યાએ પાછો શું મૂકી દો? આદેશ. છેલ્લું પદ ચલો e ની ઘાતમાં x ની કેટલી? 3 વત્તા કેટલા? c. તો 1/3 e ની ઘાતમાં x ની 3 અને વત્તા c. એકચ્યુઅલી મોઢે આપણે એવો MCQ છે, પણ ખાલી પદ્ધતિ આદેશ કઈ રીતે લેવો એ મેં તમને ક્લિયર કરાવી. અને આ જ પ્રમાણે તમે આદેશ લેશો, હું નથી માનતો કે તમને કોન્સેપ્ટ ના ક્લિયર થાય. પરફેક્ટ થઈ જ જાય. નેક્સ્ટ MCQ. ચલો જોઈ લો. e⁻x + e⁻x 2021 છે. એની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. રેગ્યુલર પણ છે. સાદુરૂપ આપી દો ત્યારે. જોઈ લો ત્યારે. e⁻x e⁻x આપણે ખબર છે. e⁻x એકલા આપે તો આપણને સરળતા રહે છે. તો e⁻x કરી દઉં અને શું લખી દઉં? 1/e⁻x 1 અને dx સાદુરૂપ આપી શકો છો. બરાબર કરીને ચલો e⁻x આખાનો સ્ક્વેર વત્તા 1 છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. પ્લસ આપી દીધો. ઓકે. હવે ઓબ્ઝર્વેશન કરી દો. છેદની અંદર કેવું પદ દેખાય? 1/e⁻x આખાનો સ્ક્વેર વત્તા 1. તો આ કોના જેવું સ્વરૂપ દેખાય છે?
તો 1 કેવું સ્વરૂપ દે 1/x² વત્તા a² જેવું દેખાય છે? હા દેખાય છે, પણ સાહેબ અહીંયા x નથી આપ્યો. શું આપ્યું છે? e⁻x. તો તમારે શું કરવાનું? e⁻x બરાબર t આદેશ લઈ લો. સૂત્રો તમે શીખેલા છો, પ્રમાણિત સૂત્રો. એની અંદર એક્સની જગ્યાએ x વાળું જેવું પદ હોવું જોઈએ. તો ચલો આદેશ લઈ લો. e⁻x dx બરાબર કેટલા કરી દઉં? dt. પરફેક્ટ. ઓકે, જોતા રહેજો. ગોઠવણ રેડી છે? રેડી. ગોઠવણ રેડી છે? રેડી. તો ઇન્ટિગ્રેશન આવી, જોતા રહેજો. આની ગોઠવણની અંદર શું લખી દઉં? dt છેદમાં t² પ્લસ કેટલા? 1 ચલ કયો છે? t. 1/x² વત્તા a² જે ઉપર દેખાય છે ને? દેખાય છે. એટલે કે 1/x² પ્લસ a². તો સંકલન કેવું છે કહેતા? 1/a tan ઇનવર્સ x અપોન a વત્તા કેટલા? c. એક્સની જગ્યાએ અત્યારે હાલ શું છે? t. તો t સ્વરૂપમાં લખવાનું. ચલો તો tan ઇનવર્સ ઓફ ટીની જગ્યાએ કેટલા લખી દેશો? t બરાબર કેટલા છે? e⁻x વત્તા કેટલા? c. e⁻x. પરફેક્ટ. ઓપ્શન ડી. આદેશ ક્લિયર કરવા માટે MCQ આપણે લીધેલા છે. ચલો જોલો, તો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય. અહીંયા જોલો, થોડું મસ્ત છે. ધ્યાન રાખજો. સાઇન ઓફ x ઇન્ટુ વાય. એક થોડું વસ્તુ કંઈક શીખવાનું છે તમને. શું આપ્યું છે? dy. નો ગુજરાતી અર્થ શું સમજવાનું? યસ, કે આપણે y પ્રત્યે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. y પ્રત્યે સંકલન એનો અર્થ કે y વાળું પદ શું છે? ચલો, તો x વાળું પદ શું કહેવાય? અચળ. યસ, ધ્યાન રાખવાનું. તો x વાળું પદ અચળ છે. તો અહીંયા આદેશ લઈ શકો છો. યસ, સાદરૂપ પણ આપી શકો. પણ અભ્યાલ આગળ મેં તમને પદ્ધતિ શીખવાડી. બહુપદી જેવું પદ દેખાય, સુરેખ બહુપદી દેખાય તો x નું સગુણક ક્યાં જાય? છેદમાં. x ની જગ્યાએ શું છે? y. તો y નો સગુણક ક્યાં જાય? છેદમાં. તો ડાયરેક્ટ સંકલન કરી દો. sin નું સંકલન કેટલું થાય? માઇનસ cos x ઇન્ટુ શું છે? y. સગુણક ક્યાં જાય? છેદમાં. વત્તા કેટલું કરી દો? c. આદેશ લઈને પણ કરી શકો છો. તો આવું પદ ક્યાં દેખાય છે? દેખાય છે. ક્યાં આગળ? બીમાં. શું શીખવાનું રહ્યું? dy. તો y પ્રત્યે સંકલન, y ચલ, બાકીનું બધું શું સમજવાનું? અચળ. ઓકે ઓકે. નેક્સ્ટ MCQ જોતા રહો. હવે બેઝિક થોડું અપડેટ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો. પહેલાં નીચેનું ટોપિક કે ઉપરનું બતાવી દે. ઉપરનું બતાવી દઉં ત્યારે વાંધો નહીં. ચલો ઉપરના ટોપિકની અંદર શું આપ્યું છે? 7 ઘાતમાં 1/x છેદમાં x² dx. સાદુરૂપ આર્યું આપેલું છે. m બરાબર કેટલા છે આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? m. હવે m શોધવા માટેની વાર્તા તો જો 7 ઘાતમાં 1/x. 7 શું છે? અચળ. અચળની ઘાતમાં શું આપ્યું? ચલ. અચળની ઘાત ચલ એટલે શું કહેવાય ટૂંકમાં? a⁻x. a⁻x નું સંકલન આપણને આવડે છે. a⁻x નું સંકલન કેટલું થાય? a⁻x અપોન log a વત્તા કેટલા થાય? c. હા, પણ સાહેબ અહીંયા ઓબ્ઝર્વેશન કરો. x પોતે એકલા છે? નથી દેખાતા x. x પોતે એકલા ના શું કરી દેવાનું? યસ, આદેશ લેવાનો. 1/x બરાબર ચલો t આદેશ લેતા. 1/x નું વિકલન કરો. -1/x² dx બરાબર કેટલા કરી દઉં? dt. પરફેક્ટ. આપણે શું વાત કરી? વિકલન કર્યા બાદ ગોઠવણ વિચારવાની. તો dx ના છેદમાં શું? x². dx ના છેદમાં શું જોવાય? x². માઇનસ મોકલી દો પેલી બાજુ. તો dx અપોન કેટલા થઈ ગયા? x² બરાબર -dt. આપણી ગોઠવણ થઈ ગઈ. ગોઠવણ થઈ જાય એટલે શું કરી દેવાનું? સંકલન કરી દો. ચલો સંકલન માટે 7 ઘાતમાં t યસ dx અપોન x² જગ્યાએ કેટલા કરવાના? માઇનસ કેટલા કરી દો? dt. અરે વાહ સાહેબ, બહુ ઇઝી પતી ગયું ને. હા, ઇઝી જ છે. કોન્સેપ્ટ ખાલી ક્લિયર કરવો છે તમારો. ચલો a⁻x નું સંકલન કેટલું થાય? a⁻x અપન log a એનું સંકલન 7 t અપન કેટલા? log 7 વત્તા કેટલા? c બરાબર -7 ની કેટલી? તેની જગ્યાએ કેટલા મૂકવાના? 1/x છેદમાં log 7 વત્તા કેટલા? c. કમ્પેરિઝનમાં m શોધવાનું છે. તો બરાબર સાથે જોડો. બરાબર m જોઈ લેજો. 7 ઘાતમાં કેટલા? 1/x અને વત્તા કેટલા? c. કમ્પેરિઝન જોઈ શકો છો. 7 1/x 7 1/x બાકીના પદો જોઈ લો. માઇનસ અને log 7 એની જગ્યાએ શું છે? m.
તો ફાઇનલ આન્સર m બરાબર કેટલો થયો -1/log7. પરફેક્ટ. ઓકે, આદેશ લેતા શીખવાડું છું ખાલી. MCQ એકદમ ઈઝી જ છે. ચલો ત્યારે. હા સાહેબ, આપણને એવું જ દેખાય છે, તમે તો કહો એ પ્રમાણે. આ MCQ આપણે 2023ની અંદર પણ કરાવેલો છે પ્લેલિસ્ટની અંદર. અત્યારે હાલ ખાલી ટેમ્પરરી બેઝ પર કોન્સેપ્ટ ક્લિયર કરીએ. ચલો, e⁻x 1 + x upon cos સ્ક્વેર e⁻x ઇન્ટુ કેટલા x dx. હવે સાદુરૂપ થોડું આપી દો. cos સ્ક્વેરને શું લખી શકીએ? નિત્ય સમ, જાણો છો વ્યસ્તપદ. 1 cos એટલે શું કહેવાય? સેકનો વર્ગ. તો sec સ્ક્વેર x ઇન્ટુ e⁻x. આ પદ્ધતિ એમને એમ e⁻x અને x + 1 dx. તમને સંકલનનું પ્રમાણિત સ્વરૂપ આવડે છે. સૂત્ર sec સ્ક્વેર xનું સંકલન કીધું હતું. યસ, આવડે છે. sec સ્ક્વેર xનું સંકલન કેટલું થાય? 10x. યસ. તો sec સ્ક્વેર x દેખાય છે સાહેબ? ના, નથી દેખાતા. તો xની જગ્યાએ જે પદ આપ્યું એનું શું લેવાનું? આદેશ. વિકલન કરો બંને બાજુ. ચલ ગુણ્યા ચલ, પહેલું પદ એમને એમ, બીજા પદનું વિકલન, પ્લસ બીજું પદ એમને એમ, પહેલા પદનું શું કરવાનું? વિકલન. dx બરાબર કેટલા કરી દઉં? ટીનું ટી પ્રતિ વિકલન 1 dt. જો લો e⁻x x + 1 dx. વિકલન કરી દો એટલે તમારે ગોઠવણ વિચારવાની. શું વિચારવાની? ગોઠવણ. ગોઠવણ જો લો, ગોઠવણ આ બધું પદ dx વાળા પદ કયું થયું? ગોઠવણ. ગોઠવણની જગ્યાએ કોપી પેસ્ટ ગોઠવણ દેખાય છે? દેખાય છે. તો અહીંયા શું થશે? dt. તો સીધી વાત સંકલનની ઇન્ટિગ્રેશન આવી. જોતા રહેજો. કેટલા કરી દો? સેકનો વર્ગ nt અને અહીંયા શું થયું? dt. sec સ્ક્વેરનું સંકલન કેટલું બોલ્યા? 10t વત્તા કેટલા? c. આદેશ પાછો ટીના સ્વરૂપની અંદર. ચલો, ટીનું સ્વરૂપનો આદેશ પાછો 10x ઇન્ટુ e⁻x વત્તા કેટલા? c. આનું ઇઝી સ્વરૂપ સો ટ્રીકની રીતે પણ હું દર્શાવી શકું છું અને સમજાવી પણ શકું છું, પણ આપણે શું જોઈએ છે? કોન્સેપ્ટ ક્લિયર. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. હવે ઓબ્ઝર્વેશન કરી દો. ઓપ્શનની અંદર log 5, log 5નો વર્ગ, log 5નો વર્ગ આવું પદ જોઈએ છે. અહીંયા ક્યાં દેખાય છે? ના. નિયમ લોગેરિધમનો log a આધાર b હોય તો આધાર પરિવર્તનનો નિયમ log a આધાર e, log 5 આધાર e. b હોય તો શું લખવાનું? b. તો ઓબ્ઝર્વેશન કરો. log 5 જોવાય છે એટલે સાદુરૂપ પહેલાં એરિયો આપી દો. ચલો, શું આપી છે રકમ? log x આધાર 5 એ 1/x ઇન્ટુ log 5 આધાર કેટલા? x. તો સાદુરૂપ સાહેબ આધાર પરિવર્તનનો નિયમ કરી દો ત્યારે. ચલો, આનું સાદુરૂપમાં log x આધાર 5 તેને શું લખી દો? log x upon log 5 1/x ઇન્ટુ, જોતા રહેજો, આને શું લખી દઉં? log 5 છેદો છેદ ક્યાં જશે? અંશમાં log x. અરે વાહ સાહેબ, થોડું તો દેખાડું. હા, છેદમાં જોઈ લો. બરાબર છે સાહેબ. તો log 5 આખાનું શું કરી દઉં? સ્ક્વેર. વધ્યું ઘટ્યું શું છે? જોઈ લો. log xનું શું થશે? સ્ક્વેર. અહીંયા કેટલા છે? 1/x અને dx. હવે સાહેબ શું ટોપિક આપણો ક્લિયર? શું? હવે ઓબ્ઝર્વેશન કરો. ઘાત આપ્યું તો ઘાતનો નિયમ કયો સાહેબ? ઘાતનો નિયમ આપણને ખબર છે સાદો જ. x⁻n હોય તો એનું સંકલન કેટલું થાય? xની n+1 અપન કેટલા? n+1 વત્તા કેટલા થાય? c. તો આપણા પ્રમાણિત સૂત્રની અંદર xની જગ્યાએ કેટલા હોવા જોઈએ? x હોવા જોઈએ ઘાતવાળા પદની અંદર. ચાહે ઘાત અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક હોય, ધન હોય કે ઋણ હોય. પરફેક્ટ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો xની જગ્યાએ x પોતે આપેલા છે? ના. તો log x તો 1/log 5h નો સ્ક્વેર એને સાઈડમાં મૂકી દો. અત્યારે હાલ આ વસ્તુ કરી દો. log x બરાબર કેટલા કરતા t આદેશ લઈ લો. log x નું વિકલન શું થાય? 1/x dx બરાબર કેટલા થાય? dt. આયલા આ તો કે જાદુ થઈ ગયું હે ને? યસ. ગોઠવણ રેડીમેડ. તો જવાબ ચલો લખી દઈશું dt. સાહેબ જોરદાર કામકાજ થઈ ગયું. હા, તો log 5 આખાનો શું કરી દઉં? સ્ક્વેર
અહીંયા શું લખી દઉં ટીનો સ્ક્વેર, અહીં શું લખી દઉં ડીટી, અહીંયા શું લખી દઉં ઇન્ટિગ્રેશન આઈ, સંકલન કરી દો 1/log 5 આખાનો સ્ક્વેર, પરફેક્ટ. ટી સ્ક્વેરનું સંકલન કેટલી થાય ટીની 3/3 વત્તા કેટલા કરી દો સી. હા ટીની જગ્યાએ પછી કિંમત મૂકી દો. ચલો જો ટીની જગ્યાએ શું મૂકી દઉં log x આખાની કેટલી ઘાત 3 છેદમાં 3 ઇન્ટુ log 5 આખાનો શું થાય સ્ક્વેર વત્તા સી. આ ઉપદ કે દેખાય છે જોઈ લો. log x આખાની 3 છેદમાં 3 ઇન્ટુ log 5 નો સ્ક્વેર, ઓપ્શન સી. પાકા પાકા. નેક્સ્ટ MCQ ચલો જોઈ લો, ઓબ્ઝર્વેશન કરી શકો છો. અહીંયા 2ની x 1 પ્લસ 4ની કેટલી x dx. આ 4ની x ને 4ને તમે શું લખી શકો 2નો સ્ક્વેર લખાય. અહીંયા 2 આપ્યું છે તો 2ના સ્વરૂપમાં આપણે કન્વર્ટ કરવાનો ટ્રાય કરીએ. તો શું લખી દઉં 1 પ્લસ 2નો સ્ક્વેર એની x લખું તો ગુણાકારનો નિયમ આપણને ખબર છે કૌંસની બહારનો. તો આને શું લખી દઉં 2ની x આખાનો સ્ક્વેર, 2ની કેટલી x અને dx થાય. અરે વાહ, તો સરળ સ્વરૂપ બની ગયું સાહેબ. તો કોના જેવું સ્વરૂપ દેખાય અચળ a સ્ક્વેર વત્તા x વાળું પદ એટલે સમજી લેવાનું x સ્ક્વેર 1/a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. પણ સાહેબ xની જગ્યાએ x પોતે છે ના સાહેબ, પાછી વાર્તા શું કરી દેવાની આદેશ 2x બરાબર કેટલો આદેશ લેવાનો ટી આદેશ. આદેશ લો a(x) નું વિકલન a(x) ઇન્ટુ કેટલા log a dx અને અહીં કેટલા dt. ગોઠવણ વિચારવાની ગોઠવણ, તો ગોઠવણ જોઈ લો કેટલું છે 2x dx તો 1 પણ કેટલા કરી દો log 2 અને dt. પરફેક્ટ ઓકે વાંધો નહીં સાહેબ, ગોઠવણ થઈ ગઈ તો સંકલન કરી દો. ત્યારે સંકલન ઇન્ટિગ્રેશન આઈ જોતા રહેજો. આની જગ્યાએ ગોઠવણની જગ્યાએ કેટલા મૂકી દઉં dt 1 પ્લસ ટીનો સ્ક્વેર dt ભાગ્યા કેટલા log 2 તો dt ભાગ્યા log 2 અચળ પદ છે એટલે વાંધો છે નહીં. 1/log 2 અચળ ક્યાં મોકલી દઉં 12 1/t ચલ છે એટલે x સમજી લો તો 1/x² વત્તા a સ્ક્વેર 1/x² વત્તા a ચલનું સંકલન 1/a tan ઇન્વર્સ x/a વત્તા કેટલા c. તો 1/log 2 tan ઇન્વર્સ ટીની જગ્યાએ ટી બરાબર આદેશ 2x વત્તા કેટલા c. ક્યાંય દેખાય છે આવું સાહેબ દેખાય છે. ઓપ્શન કયો એ. પરફેક્ટ. તો ઘણીવાર આપણે એક જ બેઝ એક જ આધાર બનાવવો પણ જરૂરી છે, આવું ધ્યાનમાં રાખવાનું ઘાતાંકીય વિધેય હોય ત્યારે. પાકા. નેક્સ્ટ MCQ જોતા રહેજો. બહુ મસ્ત MCQ છે પણ તમારા માટે હોમવર્ક છે. આદેશ લઈને ગણવાનું છે, સાદરૂપ પણ તમારે આપવાનું છે અને કમેન્ટમાં જવાબ પણ મારે દર્શાવવાનો છે. ચલો સાદરૂપ થોડું હું દેખાડી દઉં. 8ની કેટલી 1 પ્લસ x વત્તા 4ની 1 - x છેદમાં 2ની કેટલી x. અત્યારે હાલ વાત કરી દીધી. 2ની ઘાતના અંદર ફેરવી શકાય છે ફેરવી શકાય છે. ચલો આને શું લખી દઉં 8ની 1 પ્લસ x શું લખાય આધાર સરખો ઘાતોનો સરવાળો. ઘાતોનો સરવાળો તો આધાર કેવો હોય સમાન. તો 8 એમના એમ 8ને શું લખી દઉં 8ને શું લખાય 2ની 3 ઘાત અને આખાની શું લખી દઉં x. તો આને શું લખી દઉં 2ની x આખાની કેટલી ઘાત 3. પરફેક્ટ ઓકે. સેમ પ્રોસેસ આનું સાદરૂપ 4ની 1 - x આધાર સરખો ઘાતોનો શું થાય સરવાળો. ઘાતોનો સરવાળો તો આધાર કેવો હોય સમાન. 4 એમને એમ રાખી દઉં 4 એમના. આ 4ને શું લખી દઉં 2નો સ્ક્વેર આખાની કેટલી લખી દઉં -x. તો અહીંયા ચલો 4 એમને રાખી દઉં x અંદર મોકલી દો 2ની x આખાની કેટલી કરી દઉં -2 લખી દો ત્યારે. તો આખું સ્વરૂપ ઓબ્ઝર્વેશન કરી દો. આખું ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા કેટલા લખી દઉં 8 × 2ની x આખાની કેટલી ઘાત 3 પ્લસ 4 × 2ની x આખાની કેટલી -2 છેદમાં 2ની કેટલી x કેટલા લખી દઉં dx. અહીંયાથી તમે એક વસ્તુ પણ કરી શકો છો. શું સરવાળાનું વિભાજન કરી દો તો પણ સરળતાથી કંઈક સાદુરૂપ તો મળશે. 8 આધાર સરખો ભાગાકારમાં ઘાતોની શું થાય બાદબાકી. તો 2xની કેટલી ઘાત 2ની x જોતા રહેજો 2ની x આખાની કેટલી 2 ઘાત પ્લસ
4 અહીં જો 2x ની કેટલી -2 ઘાત છે. ઓબ્ઝર્વેશન કરજો 2x ની કેટલી -2 ઘાત. તો આ બેની વાર્તા કરીએ તો 2x ની -2 છે છેદમાં પાછી 1 આવશે ઉપર જશે તો માઇનસ કેટલી થશે 3 અને કેટલા થશે dx. આ ઉપદ થયું. હવે તમને ખબર છે કેવું ઉપદ દેખાય છે એકચ્યુઅલી બહુપદીની ઘાત હોય ઉપદ દેખાય. આપણને કીધું હતું x નો સ્ક્વેર તો x નું સંકલન કેટલું કરે તું x ની 3 upon 3 x ની -3 હોત તો x ની -3 નું સંકલન શું કરત x ની -4 upon -4 કરી દેત ને કરી દેત. તો એ પ્રમાણે તમારે સંકલન કરવાનું છે. તો તમારે આદેશ શું લેવાનો 2x = t આદેશ લેવાનો છે. ગોઠવણ જોઈ શકો છો તમે કરી શકો છો 2x log 2 dx બરાબર કેટલા થાય dt. ગોઠવણની અંદર ઓબ્ઝર્વેશન એ પણ કરી શકો છો. જો લો dx વાળું પદ છે એની સાથે ગોઠવણ કરીને સેટઅપ કરી દો. તો જો લો dx વાળા પદની સાથે ગોઠવણ કરો dx બરાબર કેટલા થશે 2x log 2 અને શું લખી દઉં dt. 2x બરાબર શું લખી દેવાના t. તો જો લો સાદરૂપ 1 upon કેટલા લખી દઉં t into log 2 અને શું લખી દઉં dt. થોડું સાદરૂપ આપી દઉં પાછું તમને સરળતા રહે એટલા માટે. આમ તો હિન્ટ આપી હતી પણ આ તો દાખલો સાચો યસ આખો ગણાઈ જશે એવું લાગે છે મને. પણ હિન્ટ આપવાની હતી છતાંય જોઈ લઈએ ત્યારે કેટલા લખી દઉં 8 into કેટલા લખી દઉં t નો સ્ક્વેર t સ્ક્વેર પ્લસ 4 into t ની કેટલી -3 અહીંયા કેટલા t into log 2 1 upon t into log 2 અને કેટલા લખી દઉં dt. જો લેજો t અહીંયા t dx ની જગ્યાએ કેટલા લખી દીધા t into log t છેદવાળું પદ 1 upon log 2 t ની અંદર મોકલી દો. જો 8 into t t અંદર જતા રહે t એકલા પ્લસ 4 t ની કેટલી થશે છેદનું પદ અંશમાં મોકલી દો t કેટલી -4 અને dt પરફેક્ટ. અહીં કેટલા t 1 upon log 2 સંકલન 8 એમ t સ્ક્વેર બાય 2 પ્લસ 4 એમ ચલો t ની -5 upon t ની કેટલી -5 upon -5 અને કેટલા લખી દઉં dt. dt નું સંકલન કર્યા બાદ આપણે શું કરી દઈશું પ્લસ c. સોરી દોડ કરતા નહીં પાકા સંકલન કરીએ છીએ વત્તા કેટલા કરી દઉં c વત્તા c. ઓકે છે. t ની જગ્યાએ કેટલા મૂકશો યસ t ની જગ્યાએ આદેશ મૂકો. t બરાબર કેટલા લખવાના t બરાબર 2x માટે 2x t ની જગ્યાએ 2x મૂકી દો. પછી આની સાથે શું કરી દો સરખામણી કરી દો. પરફેક્ટ. આની સાથે સરખામણી કરી દો પછી જવાબ તમે જુઓ. પક્કા પક્કા. ચલો આ વસ્તુ તમારી હિન્ટ થઈ ગઈ છે અને જવાબ તમારે લાવવાનો છે કોને તમારે a અને b નો ગુણાકાર કરીને કમ્પેરિઝન કરીને સાદરૂપ તમારે આપવાનું છે. હા દાખલો થોડો ટ્વિસ્ટેડ છે સાદરૂપ આપીને પછી જવાબ મને કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર. ત્યાં સુધી આવજો બાય.